જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં જશો? આજે વ્લોગ આપણો ઘરેથી ચાલુ થાય છે. આજે આપણે ક્યાંયની ટ્રીપ છે ને, કોઈ બુકિંગ છે ને, એટલે આજે આપણે જવાનું છે બંસલ મોલમાં. થોડું ઘરનું સામાન નહીં લાવવાનું છે, શોપિંગ કરવા માટે જવાનું છે. કેમ કે હવે 3-4 દિવસ પછી દશામાનું વ્રત આવે છે, તેનું કંઈ સામાન લેવા જવાનું છે થોડું ઘણું, એટલે આપણે સામાન લેવા જઈશું. પછી મંગળવારે દશામાની મૂર્તિ લેવા જવાનું છે. આપણે દશામાનું વ્રત લઈએ છીએ, તો વ્રતના લીધે થોડું ઘણું શોપિંગ કરવા જવાનું છે. અને પછી શોપિંગ કરીને આવીને પછી ગાડીનું થોડું સામાન લેવા જવાનું છે સિટીમાં. તો વિડીયોમાં બના રહેજો. પછી આપણે આગળ જઈશું, ત્યાંનું પછી આપણે બતાવીશું ક્યાં ગયા છે, શું કર્યું, હું નહીં. બાકી આ તો આપણો ઘરનો જ બ્લોગ છે. આજે કોઈ ટ્રીપ નથી, કશું જ નથી. આજે ગાડી આગળ બી જવાનું છે, કેમ કે વરસાદમાં બહુ ખરાબ થઈ ગઈ છે. જોઈ શકો છો, હમણાં જ સવારમાં ઉઠ્યા છે. ઉઠીને હવે નાવા ધોવાનું કરીશું. પછી જઈએ થોડું ઘણું ડીમાર્ટ બંસલ મોલમાં થોડું ફરી આવીએ પછી આપણે. તો ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. મળીએ પછી આપણે સીધા મોલમાં. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે બંસલ મોલમાં. જોઈ શકો છો, શું લેવાનું તારે? આ બાજુ યાદ આ બાજુ આ બાજુ એ નહીં, એ બાજુ આપા આપા તેલ લેવાનું છે. બસ ઉભો રહે. હા, બસ હવે આપણે અહીં જવાનું. ચલો મિત્રો, ફાઇનલી પહોંચી ગયા છે બંસલ મોલમાં. જે જ વસ્તુ જોઈએ ધીરે ધીરે હવે લઈને પછી કરીએ છીએ. બના રહેજો વિડીયોમાં, બતાવીએ છીએ આગળ તમને. જોઈ લો આપા કઈ લઈને જાય, શું લેવાનું હવે? આપા જો મમ્મી છે એ બાજુ જાય. આપા હા, મમ્મી જોડે લારી ખેંચ ખેંચ કરે. બસ હેડ. જોઈ લો, મોલમાં મોજે મોજે દરિયા છે. ક્યાપા તઈ નહીં, કોઈ નહીં. પા ક્યાપા આગળ કઈ તારા બિસ્કિટ નહીં લેવા? કઈ છે? પેલી બાજુ છે. ચાલો મિત્રો, બિસ્કિટ લેવા આવો. નહીં તું ખાતો તો છે ને, લે 1-2 ચોકલેટ લઈ લે હેડ. ચાલો.